સૌરાષ્ટ્રથી આપણે દક્ષિણ પહોંચીએ વલસાડમાં પારડી તાલુકામાં તારાજી છે। પારડીમાં નાણાંના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ ગઈ છે। પોણિયાથી સ્ટેશન જતા રોડ પર કાર તણાઈ ગઈ છે। સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ પણ કર્યું છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કાર કઈ રીતે તણાઈ છે। સ્થાનિકોએ કારનું રેસ્ક્યુ કર્યું છે। પારડીમાં આ નાળામાં કાર ફસાઈ જાય છે। સ્થાનિકોએ આ કાર ચાલકનું રેસ્ક્યુ પણ કર્યું હતું। કાર કઈ રીતે તણાઈ રહી છે અને સ્થાનિક લોકોએ આ કાર તણાતા બચાવી પણ છે। ઉમેશ જોડે છે। ઉમેશ, કઈ રીતે કાર તણાઈ ગઈ હતી, શું વિગતો? જી જનક, ચોક્કસથી જે કાર ચાલક છે તે કાર લઈને જે પોણિયાથી સ્ટેશન તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન જે તે કાર છે તે નાળાના પ્રવાહમાં તણાઈ હતી અને ત્યારબાદ જે સ્થાનિકોની નજર પડતાની સાથે જે સ્થાનિકો છે તે કાર ચાલક પાસે પહોંચ્યા હતા અને જે કાર છે તે અને જે કાર ચાલક છે તેને બહાર કાઢવામાં આવ્યો હતો। જે નદી જે નાળા છે, નાળાના જે પ્રવાહ છે તેમાં આ કાર તણાઈ હતી અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે લો લેવલના બ્રિજ છે તે ક્યાંક ને ક્યાંક જે પાણીમાં ગરકાવ થતા હોય છે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે લો લેવલના બ્રિજ છે તેના ઉપર પસાર ન થવો, પરંતુ જે વાહન ચાલક છે તે જોખમી રીતે પસાર થતા હોય છે અને આવી રીતે નદીના કે નાળાના પ્રવાહમાં તણાતા હોય છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર ઉમેશ। તો આપ જોઈ રહ્યા છો કાર તણાઈ ગઈ છે। શું સ્થિતિ છે પારડી તાલુકાના વરસાદ બાદ હજુ પણ આ તારાજીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે।